આવો દીપડાની વીક બહુ હોય આમાં. વાતાવરણ કેમ છે ગગનભાઈ? હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો. તમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે જવાનું છે હનુમાનગાળા જવાનું છે, એટલે મારા બ્લોગમાં તમે બધા બન્યા રહેજો. તો આપણે હું તમને આગળ દેખાડું હનુમાનગાળાથી. તો હાલો આપણે મળીએ આગળ. મિત્રો આપણે જો આવી છે અને જો ઝરમર વરસાદ પણ ઝરમરીયો શરૂ થઈ ગયો છે. જોઈ શકો છો ઝરમરીયો વરસાદ શરૂ થઈ ગયો છે અને વરસાદના માહોલમાં લઈ એટલે બહુ મજા આવશે મિત્રો. કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો. તમને આગળ બધું દેખાડવાનું છે એટલે બન્યા રહેજો મારા બ્લોગમાં. આપણે છે ને વિજયપટ્ટીથી સા લઈને આવે છે પાર્સલ. જુઓ ના એ મામા દેવી આપણે ઊભા છીએ, જોઈ શકો છો. કેમ કે આપણે સા પીવાટું સા લઈને ગયા હતા પાર્સલ. ને આપણી ગાડી છે, આપણે હવે જવાનું છે. જો અમારા ગગનભાઈ કેમ છે? વાતાવરણ કેમ છે ગગનભાઈ? કાંઈ ઘટે? કાંઈ ન ઘટે. તો એટલે કન્ટિન્યુ બના રહેજો મારા વ્લોગમાં. તમને અહીંયા જઈશું અને આપણે બધું દેખાડશું. તમને બધું દેખાડવાનું છે એટલે બન્યા રહેજો મારા વ્લોગમાં. તો હાલો આપણે ત્યાં જઈએ. તો આ મામાદેવના દર્શન કરી લો પેલા. અહીંયા જવો, અહીંયા જય મોજીલા મામા. ત્યાં મોજીલા મામા દર્શન કરી લીધા છે અને હવે આપણે સા પી લઈએ, પછી જઈએ આપણે ત્યાં. પછી ના જઈને આપણે સીધા મળીએ. કન્ટિન્યુ બન્યા રહેજો મારા વ્લોગમાં. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Like મિત્રો આપણે છે ને ધારુમાં ઉભા રાસી. જો તમે ભાઈબંધો હોય, આપણી ગાડી ઊભી રહી છે ઘડીક વાર આરામ માટે. કારણ કે થાકી જઈએ ગાડીમાં, કન્ટિન્યુ ગાડી હાકી એટલે ઘડીક વાર ઊભી રાખીએ છીએ, ફ્રેશ થઈ છીએ આપણે. જો અમારા ગગનભાઈ જાય આમ આટા ઠોકતા. જુઓ તમે ખાલી આમ સીન જુઓ, એક નંબર સીન છે મિત્રો. ના એ મજા જ આવ્યા કરે. એટલે હજી તમને આગળ દેખાડવાનું છે એટલે બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો હાલો આપણે આપણે કંઈક હનુમાનગાળા જતા પેલા જો કંઈક આવા ઝરણા છે જોવા મળે છે. જો આયા પૂર આવેલું જાય છે આમ પાણીનું. આ રીતે કંઈક પૂર છે અને આપણે આટા મારતા જ આવી છીએ હનુમાનગાળા દર્શન કરવા. એટલે હજી તમને ઘણો ખરો બતાવવાનું છે. અને જો તમે કંઈક આવું છે અત્યારે અહીંયા ઝરણા છે ને, અહીંથી આમ કેળો જાય છે અને આમ અમારી ગાડી પડી છે. અને અમે આવ્યા છીએ થોડાક અંદર. જુઓ કંઈક આ રીતનું ઝરણા અને આ બધું ગેરેજ શરૂ થઈ જાય. આ બધી ગેરેજ છે, ચારે બધું જંગલ વિસ્તાર આવી. ને આપણે આટા મારતા જવાનું છે. અને જુઓ એક ભાઈબંધ આપણે અમે જાય છે. જુઓ કંઈક ઝરણાને મોજ લેતો જાય છે. ને આપણે પણ અહીંયા થઈએ. ને આમ જે નાસ્તો પણ કરવાનો છે, આપણે નાસ્તો પણ લાવેલા છીએ. કેમ કે આમ જે નાસ્તો પણ આપણે કરવાનો જ છે. જો બે ભાઈબંધ છે, આટા મારે છે. અને આપણે આગળ જ આવી હજી આગળ જઈને તમને દેખાડવી બધુંય. તો હાલો આપણે આ ઝરણું જુઓ કે કેવું ખતરનાક, બહુ ઊંડું છે. તો અમારે પાણીમાં ગળી ગઈ ગાડી અમારી અડધી પોણી. બહુ ઊંડું છે ઝરણું. જો આગળ ગાડીઓ ઉઠે એ તમને દેખાડું.
હવે કંઈક આવું ઝરણું છે અહીંયા. તો આમ ગાડીઓ આવે છે એકાદી બે. જો કંઈક આ અમારી ગાડી છે. આગળ ગાડી કાઢે છે. જોવો તમે. નીકળી જા. 3 સવારી કાઢ લીધી. જો ગાડી કાઢે છે. જો બહુ ઊંડું છે. જો બીજી ગાડી પણ નીકળે છે આગળ. જો કંઈક હાલો ભાઈ, એ ગાડી નીકળી ગઈ. એ ગાડી નીકળી ગઈ છે. જો અહીંયા ઝરણા છે, અહીંયા આપણે ભાવી. જો કંઈક આ બધા ઝરણા છે. જો અહીંયા જોરદાર લોકેશન છે મિત્રો, ઘટે જ નહીં કાંઈ એવું લોકેશન છે. 1 નંબર. જો કંઈક અહીંયા લોકેશન. જો કંઈક 1 નંબર લોકેશન છે. કેમ લાગે છે ગગનભાઈ આ લોકેશનમાં આવી? 1 નંબર, એમાં કાંઈ ન ઘટે. હે ઘટે તો હા યાર, ઘટે તો જિંદગી ઘટે એમ કે હવે જાવી છે હવે આમ ઝરણામાં અંદર. જો આયા બધા જોવો તમે મિત્રો, આયા ઝરણા જોરદાર લોકેશન છે. અને હવે આપણે છે ને થોડુંક તમને દેખાડી દેવી, પછી આપણે જાવી એમ. જો કંઈક આમ આપણી ગાડી પડી છે. આ બધું જંગલ વિસ્તાર શરૂ થઈ જાય. આ બધું સારે બધું જંગલ વિસ્તાર શરૂ થઈ જાય છે. આ બધું પાણી છે, બધું ઝરણા ને એવું જાય છે. અને આ બધું જો આ બધું જંગલ વિસ્તાર શરૂ થઈ જાય સારે બધું. જો આપણે મોડું ધોઈને જ છીએ આવી. તો મિત્રો અમારા ભાઈબંધ એક નાવા મીડ્યો છે, કેમ કે એના ઝરણા પાણી આવ્યું ને એટલું બધું એને રહેવાનું નિયંત્રિત નાવા મીડ્યો છે. જોઈ શકો છો તમે અહીંયા. જોઈ શકો છો એ નાવા મીડ્યો છે અમારા અહીંયા. એટલું બધું પાણી ભળી ગયું ને ત્યાંથી રહેવાનું જ નહીં, એ નાવા મીડ્યો. જોવા એ નાવા મીડ્યો છે, કેમ કે આવું પાણી હોય એટલે એને કાંઈ ભાઈ મિત્રો નાવાની મજા જ આવ્યા કરે. એટલે એ આ ભાઈ આપણે નાવા મીડ્યો છે. જોવા આપણે આ ઝરણા આવે ને છે ને એમાં નાવા મીડ્યો છે. જોવા એ ઘટે જ નહીં એવું લોકેશન છે. આ વડલો છે એમાં નાવા મીડ્યો છે. આપણે આગળ દેખાડીએ તમને. હું તો હાલો આપણે આગળ જાવી, દેખાડીએ તમને. તો મિત્રો આપણે છે ને હવે ગાડી ઊભી રાખી દીધી છે અને હવે જવાનું છે. આપણે આમ હાલીને જવાનું છે એટલે દેખાડી. મિત્રો આપણે છે ને પ્રસાદી લેવા ગયા હતા અને વિડીયો ઉતારવાનું ફોટા પાડવાની મને હતી, એટલે આપણે કાંઈ ના શૂટિંગ નહોતું શરૂ કર્યું. પણ હવે પ્રસાદી લઈને આવ્યા છીએ ને હવે આવ્યું છીએ ત્યાં પગે લાગવા થયું છે હનુમાન જગ્યાએ. એટલે હવે તમને ત્યાં જઈને બતાવીએ બધું આગળનું. એટલે આપણા વ્લોગમાં બની આવી તો તમને આવીને બતાવીએ. જો આયા પાણીનો પરબ છે અને આ શિવને પાણી પીવા માંડ્યો છે. અને આપણે હવે હું તમને બધું દેખાડી કેમ જાય છું ને કેમ મજા આવી ગઈ આવીને. પાણી પીવાની મજા આવે. પાણી પીવાની નહીં, આયા ફરવાની કેમ મજા આવી કે ફરવાની મજા આવી ગઈ. હા યાર કઈ ઘટી કાંઈ ન ઘટે, પાણી પીવાની બહુ મજા આવે. પાણી પીવાની નહીં, ફરવાની કેમ મજા આવે એમ કહું. પૂરું આમ છે ભાઈ. તો હવે તમને આગળ જાવીને બતાવી બધું. મિત્રો આ છે ને લોકેશન 1 નંબર આવ્યું છે. જુઓ તમે આ જો મિત્રો સારે બધું ધારું ને એવું બધું. જો આ ફોટો પાડવાનું ગયા છે, અહીંયા આગળ ફોટો પાડીએ આપણે બધે. પણ જો મિત્રો વરસાદ પણ શરૂ થઈ ગયો છે ને અમે હાલા જ આવીશું હવે. આયાનો ફોટો પાડી લેવી અને હવે તમને પછી દેખાડીએ. આમ આગળ જુઓ તમે કાંઈ ઘટે નહીં એવું છે કાંઈ મિત્રો. અહીંયા આપણે અહીંયા જાવીએ પછી બતાવીએ બધું. ફોટો પાડી લઈએ હાલો. તો મિત્રો વરસાદ ફૂલ શરૂ થઈ ગયો છે. જુઓ તમે અમે વસાળે વહી ગયા હતા તો વરસાદ શરૂ થઈ ગયો છે ને આ બધું કોઈ છે નહીં. અમે એટલા જ છીએ અને 1 નંબર અહીંયા વરસાદ પણ આવે છે ને વાતાવરણ પણ 1 નંબર છે. જો તમે અહીંયા અમારે જવાનું છે, અહીંયા આમાંથી ગીરમાંથી અંદર ને અંદર હાલું જવાનું છે. અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે. આપણે હું તમને દેખાડી બધું.
વરસાદ ભલે શરૂ થઈ ગયો પણ તમને બધું દેખાડવાનું જ છે એટલે બની આવે અમારા વ્લોગમાં. તો હાલો આપણે અહીંયા જો ફોટા પાડે છે અને સાટો પડી ગયો પાણીનો કેમેરામાં એટલે લૂસી નાખીએ પછી મળી ગયા. તો મિત્રો અમે તો આવા કંઈક ઝરણે હાલ્યા હતા તે જો કંઈક નાગદા નીકળ્યા છે જો એવું નાનું એવું પડીકા જેવું છે કંઈક હવે ને આવું કંઈક ઝરણા છે અહીંયા. જો મિત્રો આયા કેવું થોડ્યું છે આમાં પાણીમાં જો વોલ્કરના કાંઠે નીકળી ગયું છે અને આપણે હવે અહીંથી ઝરણેથી ભાગીએ હવે બહાર નીકળી જઈએ કેમ કે આ ઘર જે છે એટલે આમાં આવજની ને પ્રાણીની બહુ બીક રહી છે આમાં. આવજ દીપડાની બીક બહુ હોય આમાં એટલે આપણે હવે નીકળી ગયા છીએ. હવે અહીંયા તમને દર્શન કરાવીએ બધાને. હાલો તો આપણે તો મિત્રો આપણે છે ને જોવા કંઈક આવું મોટું પહાડ છે ને કાળા ભૈરવ દાદા વિરાજમાન છે. જોવા દર્શન કરવા જવાનું છે આપણે. મોટી પહાડ છે એ ઉસી હવે તમે મારા પાછળ દેખાતી છે અને આપણે અહીંયા દર્શન કરી આવી કાળા ભૈરવ દાદાએ દર્શન કરી આવીએ પછી આપણે મળવી. આપણે દર્શન કરી લીધા છે અહીંયા કાળ ભૈરવ દાદાએ અને કાળ ભૈરવ દાદાની એક્ઝેક્ટ પાછળ રૂપિયાનું ઝાડવું છે. જુઓ રૂપિયાનું ઝાડવું છે મિત્રો. હવે કેટલું બધું આખા ઝાડવામાં રૂપિયા જ છે. જુઓ આખા ઝાડવામાં પૈસા જ છે. આ પૈસાનું ઝાડવું છે મિત્રો. એમાં ઘણા ખરા માણસો અહીંથી જતા હોય અને નાખ્યા હોય સિક્કા કૂતાડ્યા હોય. જો આ પહાડ છે એક્ઝેક્ટ એની નીચે આ કાળ ભૈરવ દાદાનું સ્થાનક છે અને આ પહાડ છે મોટું જબર. ઓલા બે મિત્રો આમ આગળ નીકળી ગયા છે જુઓ તમે. હવે આપણે જાવીએ આપણે અહીંયા મંદિરે પગા લાગવા. હાલો મારા વ્લોગમાં બની યારે તમને દર્શન કરાવી દઉં. હાલો તો આપણે પોગી પણ ગયા છીએ. જુઓ પોગી પણ ગયા છીએ આપણે અને આયા મોટી જબર પહાડ છે મોટો જબર પર્વત છે અને એની નીચે એક્ઝેક્ટ આપણે હનુમાન દાદાનું મંદિર છે. ને હાલો આપણે ત્યાં પાસે જઈએ અને તમને બતાવીએ દર્શન કરાવીએ. હાલો આપણે છે ને મંદિરે પગી ગયા હતા તો અહીંથી દર્શન કરી લો. ત્યાં આપણે પાસે જઈને છે ને વિડીયો ઉતારવાનું મનાય છે. ફોટા તો પાડી લીધા છે પણ વિડીયો ઉતારવાનું મનાય છે. જુઓ તમે આ બધું સીન જુઓ સારા બધુંનું જુઓ બધું આ બધું સીન છે એક નંબર. ને હું તમને આગળ દેખાડું ઉપર જઈને બની આવી મારા બ્લોગમાં. આપણે ઉપર જાવી જુઓ તમે મંદિર છે બધું સીન છે એક નંબર. તો મિત્રો આપણે એને દર્શન કરીને આવ્યા છીએ અને હવે આપણે જવાનું છે તુલસી શામ એટલે બ્લોગ મોટો થઈ જાય એટલા માટે બ્લોગને અહીંયા એન્ડ કરીએ અને મળીએ છીએ આપણે ફરીવાર બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.